હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો કાલ તો છે ને રાતે વરસાદ આવ્યો હતો ને, અત્યારે વાતાવરણ જો કેવું છે, જો વાદળા છે. રાતે વરસાદ આવ્યો, જો કે મને આમ ખબર તો નથી, પણ સવારે આ બધું સાફ કરવું નહીં તો આખી ગ્રીલ ઉપર છાટા હતું અને રોડે ભીનો હોય એવું લાગતું હતું. અને છે તો વરસાદ આવી ગયેલો છે ને અત્યારે વાદળા છે, વરસાદ આવે એવું છે. અને આજે અમારા ધમુભાઈની હોલ ટિકિટ આવી ગઈ છે. કા ધમુભાઈ સીતારામ. હા, ધમુભાઈ જો હોલ ટિકિટ લઈ આવ્યા છે અત્યારમાં અને બે ગયા છે. હમણાં વાંચવા જવાના છે. કાદમ બધા જ તારી હોલ ટિકિટ જા. અમારા ધમુભાઈની હોલ ટિકિટ આવી ગઈ છે. તો બે ભાઈ બેઠા બેઠા હોલ ટિકિટ જોવે છે, કઈ સ્કૂલમાં નામ લાગ્યું ને એવું બધું ચેક કરે છે. અને આપણે નાઈધન દિયાબત્તી કરીને તૈયાર થઈ ગયા છે અને હજી કામ બાકી છે. જોકે કામમાં ઝાપટ ઝૂપટ ને એવું કર્યું છે, કચરાને પોતાને એવું બધું શરૂઆત કરીએ. પણ મેં તારની હોલ ટિકિટ લઈને આવ્યો ને હું જોતી હતી, પછી હાલો તમને પણ કહી દીધું. બધા જ છોકરાને હોલ ટિકિટ આવી ગઈ છે. જોકે ઇંગ્લિશ મીડિયમ વાળાને તો એક્ઝામ શરૂ થઈ ગઈ છે. કદમ અને એમાં ધમુભાઈને કેટલી તારીખે શરૂ થાય? તમે તો એમાં ધાર્મિકભાઈને 26 તારીખે એક્ઝામ શરૂ થાય. મતલબ બધા જ 10મા ધોરણના વિદ્યાર્થીના 10 તારીખે એક્ઝામ શરૂ થશે. તો હાલો આપણે કામ કરી નાખીએ. હોલ ટિકિટ આપણે જોવાઈ ગઈ. હા, ઓમભાઈ સમજાવે છે ધમોને કઈ રીતે એક્ઝામ દેવાની, કઈ રીતે લખવાનું, એ બધું સમજાવે છે મોટભાઈ. તો હું જો સવારનું કામ કરીને નવરી થઈ, મારા બેનપણી આવી ગયા છે. જો શર્મિલાબેન, જય શ્રી કૃષ્ણ. આનંદ ધાર્મિક ને એક ના એક જ કપડા હોય. અમને બહુ ગમે છે. આમાં ધાર્મિક છે, એક દિન એક દિન જ કપડા આવે. ધાર્મિક નાના અને આ બે એમાં છે. જો આ બે પહેરી લીધા છે ને, બ્લેક આમ જો બે બ્લેક માં જ તે. હેલો પલભાઈ, આ બે ગયા છે. આમ જો કેવું મેચિંગ કર્યું છે. બે ના પેન્ટ ક્રીમ, શર્ટ ક્રીમ, ઓલા બ્લેક, પરફેક્ટ મેચિંગ કર્યું છે. બે દોસ્તાર હોય તો આવા અચાનક બ્લેક મેચિંગ થઈ જાય કા. અને અમારું જો કઈ મેચિંગ નથી. મેં મरून પીરાય. તો ચાલો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો તો રસોઈ બનાવી નાખીએ. અમારા મેડમ આવી ગયા છે આજે, કેટલા ટાઈમ પછી આવ્યા છે. ચાલો રસોઈ બનાવી નાખી. કેટલા ટાઈમ પછી? બહુ ટાઈમ પછી, ઘણો ટાઈમ થઈ ગયો. મને યાદ નથી કેદી આવ્યા તઈ ક્યારે. અમારા ધમુભાઈ આવી ગયા છે અને ઓમભાઈ ને પલભાઈ બેઠા છે અને અમે બનાવીશ રસોઈ. રસોઈમાં છે ને શર્મિલાબેનના ઘરે અડદની દાળ ભાવી હતી, ઓલા ખાધી હતી ને તો અમને બધાને બહુ મજા આવી. કીધું હાલો આજે અડદની દાળ જ બનાવી. તો શર્મિલાબેનને ડુંગળી સુધારવા બેહાડી દીધા કા. હા, તો અમે ને આવી કામ જ કરવી છે. મહેમાન ઘર કામ કરે ને મહેમાન ક્યારે પોગે એક લાગ્યો. તો ટમેટા ને ડુંગળી ને આવું બધું નાખીને બનાવે છે. તો મેં કીધું શર્મિલાબેન, મેં કોઈ દી દાળ નથી બનાવી. શર્મિલાબેન કીધું હાલો મેં તમે આવ્યો છો ને તમે તો દાળ બાફવા મૂકી દીધી છે. તમે મને આવડી જાય ને બન કે તું. મારા બેન પણ એ હતા જમી કાઢી નવરા થઈ પછી વયા ગયા. અને મારા જ વાસણનું બધું ઉડકાન બાકી, એના ફોન આવ્યો ને પછી વયા ગયા. ને અત્યારે મેહુલે જમવા આવી ગયા છે આજ તો. ને વાસણને ઉટકવાનું બાકી છે, પ્લેટફોર્મ સાફ કરવાનું બાકી છે. અને અત્યારે વાગી ગયા 2. હાલો હજી વાસણને ઉટકીને નવરી થાય ને 3 વાગશે. અને કપડાં પાછા બીજી વાર ભીગવા પછી 2 ધોવાનું કીધું મેળ આવ્યો. અને આ બે જો ફોન જોવે છે, એક આ ખૂણે ને એક આ ખૂણે છે. બે ફોનમાંથી બહાર નથી નીકળતા. તો હાલો આપણે હવે કામ કરી નાખીને પછી ઘડીક વાર હોઈ જઈશું. કામ બધું પતી ગયું, વાસણને બધું ઉટકી નાખ્યું, પછી ઘડીક હોઈ ગઈ. અને ધાર્મિક કપડાં મૂકી નાખ્યું. અને ઓમભાઈ ધાર્મિકભાઈ બે ગયા પોતપોતાના કામે. મતલબ ધાર્મિક વાંચવા ગયો અને ઓમ જોબ પર ગયો. અને દોસ્તાર આવ્યો તેને હારી ગયો છે એ છે. અને હું છે ને મખાના શીખું છું. અને જે લોકો વજન ઘટાડતા હોય ને એના માટે છે ને મખાના બહુ કામની વસ્તુ છે. મખાના ખાવાથી પણ વજન ઘટે છે. તો તમને રોંઢે કે ભૂખ લાગે સવારમાં નાસ્તામાં પણ તમે મખાના લઈ શકો. જેમ કે આપણે ફણગાવેલા ચણા મખની લીધું હોય ને એની યારે તમે આને ખાઈ શકો. અથવા તો બદામ છે, ડ્રાયફ્રૂટમાં મતલબ બધા ડ્રાયફ્રૂટ એની સાથે પણ તમે લઈ શકો. અને દૂધ સાથે તમને ભાવે ને તો બહુ જ સારું. આને મખાના છે ને ઘીમાં શેકી નાખવાના. ઘીમાં અથવા બટરમાં શેકો, તેલમાં શેકો, જેવો આપણી સગવડ. હું અત્યારે ઘીમાં શેકું છું. તેલમાં શેકો તો હારે, પણ ઘીમાં ને બટરમાં હારા વધારે સૌથી. અને પછી શેકીને પછી છે ને આને બદામ, કાજુ, દ્રાક્ષ નહીં, અખરોટ એ બધી વસ્તુ લઈ લેવાની. અને એની યાર છે ને પાવડર પર નાખવાનું. અને રોજ દૂધમાં 1 ચમચી નાખીને પીવાનું. એટલે બહુ ફાયદાકારક છે. અને આ મખાનાને છે ને રોજ તમે 8 થી 10 દાણા ખાઓ ને સવારમાં તો સારું. તો હું છે ને 100 ગ્રામ કે 200 ગ્રામ લઈએ. આ 200 ગ્રામ છે લગભગ.
200 ગ્રામમાં ચોખ્ખું પેન ભરાઈ જાય. તો આ રોજ સવારે 8-10 દાણા ખાઈ લેવાના. તેનાથી આપણે શરીરમાં ફરક પડે છે. તો તમે પણ મખાના લઈ આવજો, ખાજો. થોડાક મોંઘા એટલે 10 દાણા ખાવાનું કહું છું. નકર તો 100 ગ્રામ ખાવાનું કહો તો બહુ મોંઘા પડે. એટલે 8-10 દાણા ખાઈ લેવાના સવારમાં. અને સિંગારે ખાવું કાલે આપણે કોઈ નથી બદામને એવું જ ખાવું. બદામનું તો સિંગારે ખાઈ લેવાનું એ હાલે. અથવા તો ખાલી મખાનાનો પાવડર કરીને અંદર ગોળ ને મખાના, દૂધ અને ગોળ એટલી વસ્તુ ખાઈ લો ને તો એ તમને ખૂબ ફાયદાકારક છે વજન ઘટાડવામાં. અને ગોળ તો ફાયદાકારક છે બધાને ખબર છે, પણ ખાંડ નહીં ખાવ. ખાંડ છે ને ઝેર સમાન છે. ખાંડથી તમારી સ્કિન હોતમ ખરાબ થાય, આપણે ઉંમર વધારે દેખાય અને વેલા ગૌરા થઈ જાય એવું બધા કહે છે. સાયન્સ એવું કહે છે, હું નથી કહેતી. આપણે જેવું વાંચીએ એવું ઓલું કરીએ. હું બધું વાંચતી હોય એટલે તમને કહું છું ભાઈ કે આપણે કાંઈ ડૉક્ટરની લાઈન ભણેલા નથી, પણ હું મારી હેલ્થ વિશે જાણતી હોય બધું કે આપણી હેલ્થ સારી રાખવા માટે, વજન ઘટાડવા માટે હું ઉપયોગી છે, હું નથી ઉપયોગી, કેવું બધું વાપરવું એ બધું જાણતી હોય. એટલે ભાઈ ઘણા બધા ટાઈમ ન હોય, બધા પાસે ટાઈમ ન હોય, એટલે હું કહી દઉં તમને થોડો ખ્યાલ આવે, બરાબર ને? ચાલો અમારા ઓમુભાઈ આવી ગયા છે એમના ફ્રેન્ડને લઈને. એક વહીવટ કરે છે ને અહીંયા જો બાની બેઠા છે આમ બધે, અને આ ઓમનો ફ્રેન્ડ છે. અહીંયા જો રાગી મેં શેકી નાખી છે, આને છે ને દળવાની છે. અને મખાના મેં વઘારીને નાખી દીધા મમરાના ચેવડામાં અને મિક્સ કરીને મૂકી દીધું. અને થોડુંક સિલાઈ કામ બાકી હતું, એ સિલાઈ કામ કરી નાખ્યું. આ મારું ટોપ છે, એને છે ને નીચેથી બહુ ઓલા દોરા નીકળતા હતા, એને કટિંગ કરીને સિલાઈ મારી જો અત્યારે. અને આ બેને સિલાઈ મારવા નથી, તો આની તો જો અહીં સિલાઈ વેકી દીધી એને સિલાઈ મારી. અને મારા ઓમભાઈનું પેન્ટ ઓલું થઈ ગયું હતું ને એને સિલાઈ મારી જો અહીં આખી કમ્પ્લીટ કરી. તો હાલો હવે હંકેલી મૂકી દઈએ. અને દી હાથની ગયું છે અને મારે આ મશીનમાં બહુ કેવડાવે છે. અહીંયાથી દોડું લાંબુ કરવું પડે છે ને ઓલું જલેબી મૂકવી પડે, કેમ કે આનું ઓલું શું કહેવાય પિનનું દોડું લાંબુ નાનું છે ને એટલે દોડું નાનું છે એટલે જલેબી મૂકવી પડે ને. અત્યારનું વાતાવરણ જુઓ તમે, આજ તો સવારના વાદળા છે, બપોર થોડુંક તડકા જેવું હતું પણ નોર્મલ જેવો હતો તડકો. આ જીન્સનું પેન્ટ સવારનું ફીકવું છે, હજી નથી ઉકાણું, બોલો. વાદળા છે પણ પછી ક્યાંથી ઉકાય. અને હમણાં મીરાબેનની આવ્યા હતા પણ મારો ફોન છે ને થોડોક ચાર્જિંગ ઓછું હતું પણ થોડોક હેંગ થતો હતો, કેમ કે ફૂલ થઈ ગઈ મેમરી એટલે. તો પછી કાંઈ વિડીયો શૂટ કર્યો નહીં. પછી છોકરા બધા વી ગયા ને જો અત્યારે અહીં નીચે રમે છે બધા. જો હું પછી મશીન એને બેઠી ને તો એ બધા વી ગયા. જો તે સ્કેટિંગ ને એવું ચલાવે છે બધા. સ્વરાબેન આજમાં સ્કેટિંગ કાઢ્યા છે તો બધા સ્કેટિંગ કરશે ને મીરાબેન જો લીંબુ ચમચી રમેશ જો એ લીંબુ ચમચીની પ્રેક્ટિસ કરે છે મીરા. અને સ્વરા સ્કેટિંગ સારું ચલાવે છે. અહીંયા મૈત્રીબેને સ્કેટિંગ ચલાવે છે મસ્ત, એકદમ પરફેક્ટ ચલાવી લે છે. જો કે અત્યારના છોકરાને બધાને સ્કેટિંગ ફાવે જ તે. જો મારે સિલાઈ કામ કરવાનું હતું એ બધું પતાવી દીધું. અને મારા ધાર્મિકભાઈ આવી ગયા હતા, મા દીકરો ભાઈ બેઠા છે. કદમભાઈ હા, તો અમારે ઘડીક વાર મારે બેહવા જોઈએ. અમારે મા દીકરો અમે ઘડીક 5 મિનિટ બેહીએ. તો હું ભાઈ પછી એક્ઝામ આવે તો તમે ભાઈ આખોથી વાંચતા હોય. કદમ કોણ કોણ એના મમ્મી એના છોકરા સાથે બેસે મને કોમેન્ટ કરજો. મતલબ કોના મમ્મી એના છોકરા સાથે બેસે મારી જેમ કા? અમે તો રોજ 5 મિનિટ તો ભાઈ ઝાઝો ટાઈમ ન હોય, કેમ કે ધમો પાસે ટાઈમ ન હોય, મારી પાસે હોય પણ ધમો પાસે ટાઈમ ન હોય. એટલે ધમો અત્યારે આવે ને તો ઘડીક વાર મા દીકરો હિંચકા ખાય, કેમ કે મને ધાર્મિક હિંચકા ખાવા ગમે. હા એટલે ધમુભાઈનું ઘડીક માઇન્ડ ફ્રેશ થઈ જાય. અને મને એમ થાય કે મારે ધમુભાઈ બેઠી ઘડીક વાર, ઘડીક ઓમ પાસે બેવું, ઓમ આવે ને ત્યારે ઘડીક મેહુલ પાસે બેવું, બધા યાર 5-5 મિનિટ બેવી. તો હાલો ઘડીક વાર બેસજો ને પછી રસોઈ બનાવશું. તો મારા ધાર્મિકભાઈ જો ડુંગળી બટેટાનું શાક લઈને ચોળીને ખાવાની તૈયારી કરે છે. ધાર્મિકને ડુંગળી બટેટાનું શાક હોય ને એટલે ચોળીને જ ખાઈને ચોળીને ખાવાની મજા આવે. હું ભાઈ મને ચોળીને ખાવાનું. તો હાલો આપણે જમવા બેસી જઈએ. રોટલી ઓલા ભાખરી બની ગઈ છે અને ઓમભાઈ ને પલભાઈને જમવા જવાનું છે. અને મેહુલ આવે એટલે એને જમવા બેહાડી દઈશું. તો હું ધાર્મિક જમી લઈએ. તો હાલો બધા જમવા ડુંગળી બટેટાનું શાક ને ભાખરી. કોને કોને મારું તો ફેવરેટ છે ડુંગળી બટેટાનું શાક. અને એમાં યાર ખીચડી હોય ને તો મજા જ પડી જાય. અમારે જો રામુભાઈ જમીન વહી ગયા ને ઓમભાઈ ગયા છે મેરેજમાં પલની યારે. અને મારા માનભાઈ આવી ગયા છે, માનભાઈ બે ગયા જમવા. અને મેહુલ આવી ગયા છે. મેહુલ જો ભાઈ હિંચકે બેઠા છે. જો બેડા હિંચકા ખાઈશ. મેં કીધું જમવા બેહો તો કે ઘડીક ખાઈને પોરો ખાવા દે પછી બેહું. અને હું અહીંયા બનાવું છું ભાખરી, કેમ કે માનને હજી માટે પૂરી નાખવાનું છે તે ભાખરી બનાવવાનું બાકી રાખી દીધું. તો માનભાઈ જમી લે પછી પપ્પા તો ટિફિન મોકલી દઈ કે માનભાઈ માનને કીધું તું આવી જમી લે પછી મેં ટિફિન લઈ જાય. અને ઓમભાઈને પલભાઈને કંઈ ટેન્શન નથી. તો
તો હાલો ફટાફટ ભાખરી કરી નાખી ઓલા બનાવી નાખીએ અને પછી ટિફિન કરી નાખી પછી આપણે કામકાજ કરી નવરા પછી વાસણ એવું જ રહેશે બીજું તો કોઈ જમવાનું બાકી નથી મેં એટલે બાકી છે તો અમે જો ઘડી કાંટો મારવા નીકળ્યા હતા ઘડી વાર છે ને અહીંયા છે ને થોડુંક વિડીયો શૂટ થાય એવું હતું તો મેં કીધું હાલ નાના છોકરાને જોવાની મજા આવે ને એવું થોડુંક છે તો મેં કીધું થોડુંક ક્લિપ લઈ લઈ નાની તો એક જો નાની બસ ને એવું છે અહીંયા હિંચકા ને એવું છે અને મેહુલ જો આ માટા મારે છે અને બધાને સોડા પીવી હતી તો કીધું હાલો અહીંયા આવી તો હું અહીં ઉપર આવી તો ઓમ દમોની બધા આવી ગયા તો અહીંયા જો ઓમભાઈ ને દમુભાઈ ને પલભાઈ હોતન છે અમારા ઓમનો દોસ્તાર અમારે આવી જાય અને અમારા પલભાઈ હોય તો ઓમને થોડીક વધારે મજા આવે તો બધા આવી ગયા છે જો ઠંડુ પી લીધું સોડા લઈ લીધી હતી એક તો પછી બધા પીધી અને છોકરા પછી અહીં મેકડોનલ્ડ માટો મારવા ગયા હતા કંઈ ખાધું નહીં ખાલી આટો મારી જઈએ અને અહીંયા જો બધા ફોટા પડાવીને એવું બધું છે અને આ રાઈડ છે ને એમાં બધાને મજા આવે એવું છે જો આવી નાની ગાડીને એવું છે બધું છોકરાને મજા આવે એવું છે મતલબમાં આ બધું ડેવલપ હજી હમણાં જ થયું પહેલાં આવું કંઈ હતું નહીં પહેલાં આવું કાંઈ નહોતું આજે હમણાં જ બધું થયું છે એટલે હું આવી અહીંયા મેં થોડું વિડીયો શૂટ કરી લઉં અને અહીંયા જો જમ્પિંગ ને એવું બધું છે અહીંયા જમ્પિંગ ને એવું બધું છે બધા છોકરા રાઈડમાં બધા બેસવા છે ઓમભાઈને ક્યાં વહી ગયા હા હરણવાળી રાઈડમાં બધા છોકરાને બહુ મજા આવે છે હું આ ક્યારની જોઉં છું આમાં બધા રાઉન્ડ માર્યા કરે છે વારાપતિ નાના છોકરાને મજા આવે આખી આમથી આમ રાઉન્ડ મારીને આવે છે જો આમથી આમ નાની નાની અહીંયા જો અમારે જો ઘરે જવું છે પણ મેહુલ એક આંટો મારવા વી ગયા છે તમે માટે ઊભા છે છોકરા જો ઊભા ઊભા વાતો કરે છે જો અમારા ઓમભાઈ ને પલભાઈ ને ધાર્મિકભાઈ આજ માઇન્ડ ફ્રેશ કરવા લઈ કીધું ને વાત એટલું કરતો હતો મેં કીધું હાલ ઘડીક બહાર નીકળ બહુ વાત જ ગાંડો થઈ જાય મેં કીધું એટલે જમુભાઈને લઈને ઘડીક નીકળ્યા બહાર આખો દિવસ સવારનો 6 વાગ્યાનો વાંચતો હોય પછી રાતના 12 વાગ્યા હોય એટલે આજે લેતા આવ્યા નકર તો કાલે અમે ઢોસા ખાવા ગયા હતા તોય નહોતો હારે આવ્યો અને ઢોસા તમે ફ્રીમાં ખાધા હતા હાવ કેમ કે આમાં શર્મિલાબેન હતા એની પાસે કૂપન હતા તો ફ્રીમાં હતું એટલે અમે બધા ગયા હતા છોકરાને લઈ તો હાલો મેં એવું લાગે બસ આપણે ઘરે જઈએ ત્યાં સુધી આ જો ત્રણેય મજા આવી જાય દમુભાઈને આજ તો માઇન્ડ ફ્રેશ થઈ જાય મસ્તનું અને અત્યારે આ બધે તમે જુઓ ને તો આમ એટલું ડેવલપ થઈ ગયું છે ને કે વાત ન પૂછો અને ખાણીપીણીનું તો સુરતમાં તમે આમ જુઓ ચારે કોઈ ઠેઠ આમથી શરૂ છે તો અહીંયા સુધી આમ જો ખાણીપીણીનું બધી જાય અને અહીંયા પણ છે જો ઠેઠ અહીંયા સુધીનું બધી સાઈડ છે ગમે ત્યાં નીકળો તમારે મજા જ આવી જાય ડેવલપ પબ્લિક તો ગમે ત્યાં જાઓ ને નાની જગ્યાએ ભરે તો પબ્લિક તો હોય જ છે અને અહીંયા જો રમકડાને એવું વેચવાવાળા ભાઈ છે બેન રમકડા લઈને બેઠા છે અમારે ઓમ દમુ નાના હતા ને બહુ રમકડા માંગતા હવે તો છોકરા કઈ છે ને રમકડા રમે એવા તો હાલો હવે ઘરે જાય એમ એવું લાવે એટલે બરાબર આ હું વાત કરે સાંભળે અમે જો જમી કાઢવીને આટો મારવા ગયા હતા અને લીંબુ સોડા પીધી પછી ત્યાં ઘડીક વાર છોકરાને ઓલી રાઈડ્સ ને બધું હતું ને ત્યાં બેઠા ને ઘડી મજા આવી ગઈ અને આવી ગયા ઘરે અને ઓમ ને ધાર્મિક ને એ બધા હજી પાછળ ગયા છે ને મેહુલ નીચે ગાડી પાર્કિંગ કરે છે અને હું આવી ગઈ ઉપર તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વ્લોગ આપણે પૂરો કરશું તો તમને મારા વ્લોગ ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે ફરીથી મળશું કાલ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ સીતારામ બાય બાય